આજે આપણે બદલાવાના હતા સ્પ્લેન્ડર ગાડીના ચેન ચક્કર, તો હાલો આપણે ખોલી નાખીએ। ચેન ચક્કર ખોલીને ડ્રમ ઉપર રાખી દીધા છે। હાલો તો તેને ખોલી નાખીએ। હાલો ચેન ચક્કર ખોલી નાખ્યા છે। હાલો નવું ચેન ચક્કર ફિટ થઈ ગયું છે, એ તમે જોઈ રહ્યા છો મિત્રો। તેમાં આપણે નવું બેરિંગ પણ નાખવાનું છે। નવું બેરિંગ ફિટ થઈ ગયું છે। હાલો તેમાં નવા ડ્રમ રબર પણ નાખવાના છે। ડ્રમ રબર પણ ફિટ થઈ ગયા છે। નવું એ હાફ એક્સેલ નાખવાની છે। હાફ એક્સેલ આપણે નાખી દીધી। ફિટ થયા પછી કંઈક આવું ફરે છે ફ્રી, જોઈ લો। આપણે નવા બ્રેક પટ્ટા પણ નાખવાના છે। આ બ્રેક પટ્ટા સાવ ફેલ છે। અમે MK કંપનીના બ્રેક પટ્ટા વાપરીએ, તમે કઈ કંપનીના બ્રેક પટ્ટા વાપરો કમેન્ટ લાઈક કરજો। હાલો મિત્રો નવા બ્રેક પટ્ટા નાખી દીધા। હવે આગળનું ચક્કર જોઈએ। આગળનું ચક્કર પણ સાવ ફેલ લાગે છે મિત્રો, તો હાલો હવે આપણે આગળનું ચક્કર પણ ચેન્જ કરી નાખીએ। હાલો નવું ચક્કર ફિટ થઈ ગયું, જોઈ લો એવું દેખાય છે। ચેન પણ સાવ ફેલ છે, આમાં નવું ચેન પણ આપણે નાખી દઈએ। હાલો તો મિત્રો આ રહ્યું આપણું નવું ચેન। હાલો તો આને હવે ફિટ કરી દઈએ। ફિટ થઈ ગયું મિત્રો નવું ચેન ચક્કર, જોઈ લો આ કેવું ફિટ થઈ ગયા પછી લાગે છે, જોઈ લો એકદમ કમ્પ્લીટ ફિટ છે, જોઈ લો। લાઈક કરો।